તારીખ 14/4/2026 અમરેલીમાં આજે ફાયર વિભાગ દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી। 1944માં મુંબઈના ડોકયાર્ડ ખાતે જહાજમાં થયેલ વિસ્ફોટમાં ફાયરના 66 બહાદુર કર્મીઓ શહીદ થયેલા હતા। આ દિવસને દર વર્ષે 14મી એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। આજે અમરેલી શહેરના હીરકબાગ ખાતે આવેલ અમરેલી ફાયર સ્ટેશનમાં ચીફ ઓફિસર અમરેલી નગરપાલિકા અધ્યક્ષ સ્થાને ફાયર ડેની ઉજવણી કરવામાં આવેલ। આ દિવસે ફાયર અધિકારીએ જણાવેલ હતું કે આમ જનતાને જાણ નથી હોતી કે ફાયર ડે કેમ મનાવવામાં આવે છે। આજનો દિવસ ખરેખર એક ભયંકર દુર્ઘટનાની યાદીમાં ઉજવવામાં આવે છે। આ ઉજવણી ન કહેવાય પરંતુ શહીદોને આત્માને શાંતિ અર્પે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કહી શકાય। આ દિવસે અગ્નિશમન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તારીખ 14 એપ્રિલથી તારીખ 20 એપ્રિલ ફાયર વીક તરીકે ઉજવણી કરવામાં આવશે તથા સરકાર દ્વારા આ વર્ષની ફાયર થીમ સેફ સ્કૂલ, સેફ હોસ્પિટલ એન્ડ ફાયર સેફટી અવેર સોસાયટી ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન આધારિત સમગ્ર અમરેલી જિલ્લામાં જનજાગૃતિ તથા લોકોમાં ફાયર અવેરનેસ ફેલાવવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે।